હવે ભગા બાપાને ઘરે લગન હે ને મારું બેટું હે ને વ્યવહાર બહુ લાંબો છે. હવે જાવું કે ન જાવું મારું બેટું એ વિચાર કરું છું. એટલે તને શું થયું પાછું? કેમ આમ મોઢું છીણીને બેઠી હો આમ? અરે ઓલી કાળી માર બેનપણી નો રહી હા એનું છે ને કાલે એક્સિડન્ટ થયું બોલો. અરે રે બાપા બાપા, એમાં તું શું ટેન્શન લે છો? એને છે ને બિચારીને દવાખાને લઈ ગયા છે. મારે દવાખાને જવાનું. અરે એમાં ટેન્શન ન લે, હું હારે આવી છું અને બધું સારું થઈ જશે હો, જરાય ટેન્શન ન લે. એટલે એને સારું થવું હોય થાય નકર કાઈ નહીં. હું તો ઈ ટેન્શન માં છું દવાખાને જવાનું છે. હાડી કઈ પહેરી જાય કેવી માણા છો તું, મહાન માણા, કેવા મહાન. હાડી હાડી હવે 500 ની બીજી 60 લાગે છે. આઈ સાંભળો ને, હા બોલ ને ડાર્લિંગ. મને 1000 રૂપિયા આપશો? કેમ પણ? આ 11 આવે છે ને તો મારે પાર્લર માં જવું છે ને એટલે. એવું છે એમ ને? તો હાલે 1000 ની જગ્યાએ હે ને 5000 રૂપિયા પેટીએમ કરું, બરોબર ને? લે 5000 નહીં, મેં તો 1000 જ માંગ્યા. 5000 કેમ? જો ડાર્લિંગ, તારું મોઢું જોતા હે ને મને નથી લાગતું 1000 માં કઈ થાય. 5000 નું કરાય આપડે હો, કઈ સારું કરાવજો હો ને. સરખા મોઢા. એ મારી વાલી શું કરે છે? કાલે પરીક્ષા છે ને તે વાંચું છું. ઓહો, આવી ચોપડીઓમાં 2 મિનિટ થાય વાંચતા. હું વાંચું મેં વાંચી બતાવો તો. એમ જોજો. જોયું? આમ હોય. બતાવો તો પાના નંબર 56 ઉપર શું લખ્યું છે? જાઓ તો. હા ના તો 5 લાખ ની ગાડીમાં જાઓ તમારો વોટ પડે ને. જાઓ સાવ ફટાફટ. અલે 50 રૂપિયા 5 લાખ વાળી ગાડીમાં ને 50 લાખ ની બસ માં જા અને ડબલ વટ પાડ્યા. ફટાફટ બસ સુકાઈ જાય. પોતાના પતિને હંમેશા પરમેશ્વર સમાન ગણવો જોઈએ અને એની સેવા કરવાથી સંસાર સ્વર્ગ જેવો બની જાય છે. પતી ગયું તો હું કપડા ધોવા બેસી છું. હેડોલા જમવા. ઓપ્શનમાં શું છે જમવામાં? ઓપ્શનમાં 2 જ વસ્તુ છે, હા કે ના. જમવું હે કે નહીં જમવું? આઈ જા મોટા ઓપ્શન વાળા.